રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અંધક્ષેત્ર સંસ્થાની મુલાકાત લેતા ખેરાજભાઈ ખાટ નગરપાલિકાના માજી પ્રમુખ દિલના દિલાવર એવા દાતા ખેરાજભાઈ ખાટ જામજોધપુરના પટેલ સમાજના આગેવાનોએ માનવ સેવા ટ્રસ્ટ અંધક્ષેત્ર સંસ્થાની મુલાકાત લીધી હતી। ખેરાજભાઈ ખાટ નગરપાલિકાના માજી પ્રમુખ હાલ અમેરિકામાં નવા બનતા માનવ સેવા સંકુલમાં શેડ બનાવવા 3 લાખ રૂપિયા જેવું માતબર દાન આપ્યું હતું। ખેરાજભાઈ ખાટ સાથે સદભાવના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની મુલાકાતમાં જામજોધપુરના સામાજિક રાજકીય આગેવાનો નગરપાલિકાના માજી પ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર તેમજ અમુભાઈ તેમજ દિલીપભાઈ પૂત તેમજ કિશોરભાઈ અને ઉપેડાના મહિલા આગેવાન અસ્મિતાબેન મુરાણી અને માનવ સેવા ટ્રસ્ટના લાલજીભાઈ રાઠોડ સાથે સદભાવના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સેવાની અને પરોપકારની ભાવનાને બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી। ડોક્ટર અર્જુનભાઈ બાબરિયાને માજી તાલુકા હેલ્થ ઓફિસર, માજી સુપ્રિન્ટેન્ડન્ટ કુતિયાણા ટ્રસ્ટી માનવ સેવા ટ્રસ્ટ અંધક્ષેત્ર ઉપલેટાના ટ્રસ્ટી, ગિરનારી મંડળ જૂનાગઢના ટ્રસ્ટીએ, જીવ સાર્થક ગ્રુપ, દિવ્યાંગ બાળકો ટ્રસ્ટને પણ મુલાકાત લીધી હતી। ઉપલેટાના મેનેજિંગ ડિરેક્ટર, સદભાવના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ટ્રસ્ટીઓ તેમજ સભ્યો હાજર રહ્યા હતા। જેકેસિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ શ્રી ખેરાજભાઈ નારણભાઈ ખાટ, મૂળ ગામ જામજોધપુર, હાલ યુએસએ, જત આજ રોજ ઉપલેટા મુકામે અમે શ્રી માનવ સેવા ટ્રસ્ટ અંધક્ષેત્રની મુલાકાત લીધી છે। એ લોકોની સેવાની એક્ટિવિટી, પ્રવૃત્તિ બધી જોઈ અને ખૂબ અમે પ્રભાવિત થયા છીએ, ખૂબ અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ અને એમની જરૂરિયાત મુજબ ટિફિન સેવા માટે જે પતરાનો સેટ બનાવવાની એની અપેક્ષા હતી, તો એ પતરાના સેટ બનાવવા માટે અમે આજ રોજ 3 લાખ રૂપિયાનું દાન અર્પણ કરેલ છે આ ટ્રસ્ટને। અને આ ટ્રસ્ટ ખૂબ સારી સેવા એક્ટિવિટી, ગરીબ માણસોના, બાળકોના બધી ઘણી જાતના ક્લાસ ચલાવે છે। બધી એક્ટિવિટી જોઈ અને ખૂબ પ્રભાવિત અમે થયા છીએ। અમારી સાથે નરેન્દ્રભાઈ કડીવાર જામજોધપુરના માજી પ્રમુખ, અમુભાઈ વૈષ્ણાણી વાસ્કોના ચેરમેન અને કિશોરભાઈ માનસોરિયા ભાઈઓથી બધા મારી સાથે આવેલા છે અને આ બધા ટ્રસ્ટ વતી બધાનો ખૂબ આભાર માનું છું અને ઠાકોરજી બધાને આવી સેવા કરવાનું તન, મન અને ધનથી સાથ અને સહકાર આપે એવી મારી પાસે લાગણી।